નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર હિન્દી વિષયમાં હવે આ વિડીયોની અંદર ત્રીજા પાઠની માહિતી મેળવીશું. સચ્ચા હીરા. સચ્ચા હીરા એક કહાની છે અને આ કહાનીની અંદર જ્ઞાન અને ગુણ બંનેનું આચરણ થાય એની માહિતી આપેલી છે. તો અહીંયા આપણે પાઠની માહિતી મેળવીશું. सूर्य अस्त हो रहा था. पक्षी चहचहाते हुए अपने अपने नीड़ की ओर जा रहे थे. गांव की कुछ स्त्रियों पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. पानी भरकर कुछ स्त्रियों तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. सूर्य જ્યારે આથમી રહ્યો હતો ત્યારે પક્ષીઓનો કલરવ કરતાં કરતાં પક્ષીઓ પણ પોતાની માળામાં જતા રહ્યા હતા. ગામની કેટલીક સ્ત્રીઓ હતી એ પાણી ભરવા માટે ઘડો લઈ અને કૂવાની બાજુએ જાય છે. ત્યારે પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ તો પોતાના ઘરે જતી રહે, પરંતુ તેમાંથી 4 સ્ત્રી એવી હતી કે જે કૂવાનો જે ચબૂતરો કહેવાય, ઓટલો કહીએ, ત્યાં બેસી અને આડી અવળી વાતો કરવા લાગી. बातचीत करते करते बात बेटों पर आ जाती है. અને જ્યારે વાતચીત કરે છે ત્યારે વાત કરતાં કરતાં જ પુત્રો વિશે થવા લાગી છે વાત. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. અને જે સ્ત્રીઓ હતી એમાંથી એક સ્ત્રીની ઉંમર સૌથી મોટી લાગતી હતી. वह कहने लगी, भगवान सबको मेरे जैसा बेटा दे. તે કહેવા લાગે છે કે ભગવાન સૌને મારા દીકરા જેવો દીકરો આપે. મેરા બેટા લાખોं में एक है. એ સ્ત્રી શું કહે છે કે મારો દીકરો તો લાખોમાં એક છે. उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. એ સ્ત્રી, પહેલી સ્ત્રી શું કહે છે કે એનો કંઠ તો ખૂબ જ મધુર છે, એ સારું ગાય છે. એના ગીત સાંભળી અને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. લોકો ખૂબ પ્રેમથી એના ગીત સાંભળે છે. હવે આગળ જોઈએ. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. અને એની વાત સાંભળી અને બીજી સ્ત્રીના પણ મન થયું કે હું પણ મારા દીકરાની પ્રશંસા કરું. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. તે પહેલી સ્ત્રીને શું કહે છે કે મારા દીકરાની બરાબરી કોઈ કરી શકે નહીં. वह बहुत ही शक्तिशाली और बहादुर है. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. તે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર છે અને મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે તેવો છે. वह आधुनिक युग का भीम है. અને એ સ્ત્રી પહેલી સ્ત્રીને કહે છે કે મારો દીકરો તો આધુનિક યુગનો ભીમ છે. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. वह बोली उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. આ બધું સાંભળી અને ત્રીજી સ્ત્રી કેવી રીતે ચૂપ રહી શકે. તે પણ બોલવા લાગી કે મારો પુત્ર साक्षात बृहस्पति का अवतार है. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. એને એવું લાગે છે જ્યારે એ વાંચે તો એને બધું જ યાદ રહી જાય છે અને એવું લાગે છે કે જાણે એના કંઠમાં સરસ્વતીનો નિવાસ હોય. तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. બધી 3 જે સ્ત્રીઓ હતી એ પોતપોતાના છોકરાઓની વાતો કરે છે અને એ બધાની વાતો સાંભળી અને ચોથી સ્ત્રી ચૂપચાપ બેસી રહે છે. उसने अपने बेटे के बारे में कुछ न कहा. અને એણે પોતાના પુત્ર વિશે કંઈ કહ્યું નહીં. पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन तुम चुप हो. ત્યારે પહેલી સ્ત્રી હોય છે એને ટોકે છે અને કહે છે કે કેમ બહેન તું કેમ ચૂપ છે. तुम भी तो अपने बेटे के बारे में बताओ. તું પણ એમ કે તારા દીકરા માટે કંઈક તો કહે. चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा,
मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान। હું મારા દીકરાની શી પ્રશંસા કરું? તે ગંધર્વ જેવો ગાયક પણ નથી, ભીમ જેવો બળવાન પણ નથી અને બૃહસ્પતિ જેવો बुद्धिमान પણ નથી। कुछ समय बाद जब वे सब बड़े गड़े सिर पर रख कर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। થોડા સમય પછી જ્યારે તેઓ સૌ ગળા માથે મૂકી અને પાછા ફરવા લાગે છે, ત્યારે જ કોઈ સુંદર મજાનું ગીત ગાતું હોય એવો મધુર સ્વર સંભળાય છે। સુનકર પહેલી સ્ત્રી બોલી। તે સાંભળી અને પહેલી સ્ત્રી કહે છે કે સુનો, મેરા હીરા ગા રહા હૈ। તો ત્યારે પહેલી સ્ત્રી કહે છે કે જુઓ, મારો છોકરો ગાઈ રહ્યો છે। तुम लोग ने सुना उसका कंठ कितना मधुर है? તમે લોકોએ સાંભળ્યું એમ કે એનો કંઠ કેટલો મધુર છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया અને છોકરો ગાતો ગાતો જ એ રસ્તામાંથી પસાર થઈ ગયો। તેને પોતાની મા તરફ ધ્યાન પણ આપ્યું નહીં। उसने अपनी माँ की ओर ध्यान नहीं दिया એટલે એને પોતાની માની સામે પણ ન જોયું। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है? वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। એટલામાં જ જ્યારે બીજી સ્ત્રીનો દીકરો આવે છે અને ત્યાંથી આવતો દેખાય છે, ત્યારે બીજી સ્ત્રી ગર્વથી બોલે છે કે જુઓ, પેલો મારો લાડલો દીકરો આવી રહ્યો છે। શક્તિ અને સામર્થ્યમાં એની કોઈ બરાબરી કરી શકે નહીં। તે આમ કહી રહી હતી અને એટલામાં જ એનો દીકરો તેના તરફ ધ્યાન આપ્યા વિના જ ત્યાંથી પસાર થઈ જાય છે। वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। તે સ્ત્રીઓ થોડીક આગળ જાય ત્યાં જ તો એકાએક ત્રીજી સ્ત્રીનો જે દીકરો હતો એ તો સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો ત્યાંથી નિકળે છે। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा? परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। એનું ઉચ્ચારણ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે કે એના કંઠમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન હો। ત્રીસરી સ્ત્રીએ ગદગદ સ્વરમાં કહે છે કે જુઓ, આ છે મારા ખોળાનો હીરો। આને કોણ બૃહસ્પતિનો અવતાર કોણ નહીં કહે? પરંતુ એનો દીકરો પણ એની માના સામે ધ્યાન આપ્યા વગર જ ત્યાંથી આગળ નીકળી જાય છે। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से ही आ निकला। અને થોડા પણ આગળ જાય છે ત્યારે ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાંથી નીકળે છે। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। અને દેખવામાં જોઈએ તો એનો દેખાવ ખૂબ જ સાદો સીધો છોકરો અને સરળ સ્વભાવનો લાગતો હતો। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। અને ચોથી સ્ત્રી એ વખત તો કશું બોલી ન હતી, પરંતુ અત્યારે એના છોકરાને જોઈ અને પેલી ત્રણ સ્ત્રીઓને કહે છે કે બહેન આજ મારો લાલ છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ गया। અને ચોથી સ્ત્રી એના વિશે કહી રહી હતી ને એટલામાં જ એનો દીકરો એની મા પાસે આવી પહોંચે છે। उसकी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दूँ। અને પોતાની માને જોઈ અને તે અટકી જાય છે અને બોલે છે કે માં લાવો હું તમારો ઘડો ઘેર પહોંચાડી દઉં। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। ना पाड़वा छतांय पण एनी माने माथे जे घड़ो पाणी भरेलो हतो ए उतारी लीधो अने पोताना माथे मूकी अने घर तरफ चालवा लागे छे।
तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। ત્રણેય સ્ત્રીઓ ખૂબ જ નવાઈથી પેલે ચોથી સ્ત્રીના દીકરાને જોઈ रही હતી। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। અને એક વૃદ્ધ સ્ત્રી હતી એ ક્યારની ઘણીવાર સુધી આ સ્ત્રીઓની પાછળ ચાલતી ચાલતી આ સ્ત્રીઓની વાતો સાંભળી રહી હતી અને પછી પાસે આવી અને બોલે છે કે શું જુઓ છો, આજ એક સાચો હીરો છે। તો આ પાઠની અંદર गुण साचो जे हीरो कहवाय ये उस व्यक्ति को कहना जा सकता है कि ज्ञान और गुण बनने का आचरण ले जाता है। तो अहींया ज्ञान अने गुण बंनेनी वात करेली छे।